જીવે લાખો જન્મોના પુણ્ય ભેગા કર્યા હોય ને ત્યારે એને માનવનું શરીર મળે છે. પણ માનવનું શરીર મળી ગયા પછી હું ભગવાને આપણને મનુષ્ય તો બનાવી દીધા, પણ માણસ બનાવી દીધા પછી આપણે કરવાનું 1 લાખ જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે આ માનવનું શરીર મળે. માણસનું શરીર, માનવ દેહ, જેને દુર્લભ કીધો છે, અતિ દુર્લભ. દેવતાઓને પણ દુર્લભ આ શરીર છે. એ આપણી ઈચ્છાથી મળતું નથી. અનેક જન્મોના પુણ્યો જ્યારે ભેગા થાય ત્યારે આપણને માનવનો દેહ મળે છે. તમામ ગ્રંથોમાં એવું લખેલું છે કે દેવતાઓને પણ દુર્લભ એવો આ માનવનો દેહ છે, આ માનવનું શરીર છે. અનેક જન્મોના, લાખો જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય ને ત્યારે મનુષ્યનું શરીર મળે છે. પણ માનવ શરીર મળી ગયા પછી હું ભગવાને આપણને માનવ બનાવ્યા. એટલે ખરેખર પેલા તો આપણે બધા ભગવાનના બહુ ઋણી છીએ. કેટલી કૃપા એણે આપણા ઉપર કરી અને મનુષ્યનું આવું આપણને શરીર દીધું છે કે જે શરીર દેવતાઓને પણ દુર્લભ છે. એવો માનવનો દેહ આપણને સુલભ કરી અને દીધો છે. પણ મનુષ્ય બનાવ્યા પછી ખરેખર જો આપણે માનવ બન્યા નથી ને તો આપણો આ માનવ તરીકેનો જે આ ફેરો છે ને ફોગટ છે.